Hello friends, I am Rashmi Patel. Today we learn for class 10 subject English. In this video we continue our lesson chapter number 7 Kach and Devyani. In third part we start our lesson. In second one we start last line. Sukracharya was sorry for his daughter and angry with the Asurs who slew a disciple under his care. શુક્રાચાર્યને જે પોતાની દીકરી પ્રત્યે પુત્રી માટે ખૂબ જ દુઃખ થયું અને પોતાના આશ્રય નીચે રહેલો શિષ્ય કચ્છને મારનાર અસુરો પર તેમને ગુસ્સો આવ્યો. એટ દેવ્યાનીઝ રિક્વેસ્ટ હી બિગન્સ સમનિંગ કચ્છ બેક ફ્રોમ ડેથ. અને દેવ્યાનીની વિનંતીથી શુક્રાચાર્ય કચ્છને બોલાવવાનું શરૂ કર્યું. સમન મીન્સ બોલાવવું. કચ્છ આન્સર ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક. આઈ એમ કચ્છ, હી સેડ. શુક્રાચાર્યના પેટમાંથી કચ્છે ધીમા અવાજે ઉત્તર આપ્યો, હું કચ્છ છું. કચ્છ. તેણે કહ્યું. He said means તેને. તેને means કચ્છે કહ્યું. I am Kutch. I was killed by the Asur who burnt my body and mixed the ashes with the divine wine that you have drunk. મને અસુરો દ્વારા મારી નાખવામાં આવ્યો છે. મારું શરીરને બાળી નાખ્યું છે અને એની જે રાખ એસિસ છે એ તમારા સોમ્ર રસમાં ભેળવીને તમે પી દીધી છે. બી જેન્ટલ ટુ મી ઓ માય માસ્ટર. હે મારા ગુરુ, મારા પર કૃપા કરો. જેન્ટલ, કૃપા કરવી. કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. હવે હું તમારો અંશ બની ગયો હોવાથી મને તમારો પુત્ર માનો. કન્સિડર, માનવું. અસુરો દ્વારા કચ્છને મારી નાખવામાં આવે છે અને કેવો રિપ્લાય આપે છે? અસુરો દ્વારા મને મારી નાખવામાં આવ્યો છે, મારા શરીરને બંધ કરવામાં આવ્યું છે અને જે મારા બંધ કરીને જે એસિસ છે એ એસિસને તમે જે સોમરસ પીઓ છો, ડિવાઇન વાઇન પીઓ છો, એની અંદર એને ભેળવી દેવામાં આવી છે. હે માસ્ટર, હે ગુરુજી, મારા પર કૃપા કરો અને મને તમારા પુત્ર તરીકે માની લો, સ્વીકારી લો. Then Shukracharya said to Devyani, what can I do now? Kutch is within me. Either I live or either I lives or Kutch lives. Both of us cannot exist together hereafter. Then પછી શુક્રાચાર્યએ દેવ્યાનીને કહ્યું, હવે હું શું કરી શકું? વોટ કેન આઈ ડુ નાવ? હવે હું શું કરી શકું? કચ્છ ઇઝ વિથિન મી. કચ્છ મારી અંદર છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ. આઈધર ... ઓર. બેમાંથી એક. ક્યાં તો હું જીવી શકું, ક્યાં તો પછી કચ્છ. મારા બેમાંથી એકનું જીવન શક્ય છે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. હવે પછી અમે બંને જણા એકસાથે રહી શકીએ નહીં, બંને એકસાથે જીવી શકીએ નહીં. If Kutch died, said Devyani, I will not live, and if you die, I also die. દેવ્યાનીએ કહ્યું. રિપ્લાઇડ દેવ્યાની, if Kutch die, જો કચ્છ મૃત્યુ પામે, I will not live, તો હું જીવીશ નહીં. દેવ્યાનીએ કહ્યું, જો કચ્છ મૃત્યુ પામે તો હું જીવીશ નહીં. એન્ડ ઇફ યુ ડાય, અને જો તમે મૃત્યુ પામો તો આઈ ઓલ્સો ડાય, તો હું પણ મૃત્યુ પામીશ. Shukracharya was in a fix. He said to Kutch, victory is yours.
Since Devyani looks on you with such kindness, receive from me the magic mantra or the secret of bringing back the dead to life. When you came out of me, try the mantra on my body. In a fix means ધર્મ સંકટમાં. તો શુક્રાચાર્ય ધર્મ સંકટમાં ફસાયા. He said to કચ્છ, એમણે કચ્છને કહ્યું. શુક્રાચાર્ય કચ્છને કહ્યું, વિક્ટરી ઇઝ યોર, તારો વિજય થયો છે. વિક્ટરી મીન્સ વિજય, તારો વિજય થયો છે. સિન્સ દેવ્યાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, દેવ્યાનીની તારા પ્રત્યેની આટલી કાઇન્ડનેસ ક્ષમતા છે રાખે છે. They receive from me the magic mantra, મારા પાસેથી તું પુનર્જીવિત કરવાનો જે મંત્ર છે, મેજિક ફોર્મ્યુલા છે, એ શીખી લે. ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ટુ ધ લાઈફ. તે શુક્રાચાર્ય ધર્મ સંકટમાં ફસાયા અને તેમણે કચ્છને કહ્યું કે તમારો વિજય થયો છે. દેવ્યાનીના પ્રેમને કારણે, દિવ્યાનીના પ્રેમને કારણે તમે આ જીત્યા છો. તો તમે મારા પરથી આ મેજિક મંત્ર અથવા તો મેજિક ફોર્મ્યુલા જે છે એ રહસ્યમય, એ પુનર્જીવિત કરવાનો મંત્ર જાણી લો. વેન યુ કમ આઉટ ઓફ મી, વેન યુ કમ આઉટ ઓફ મી, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી. જ્યારે તું મારામાંથી બહાર આવે ત્યારે તે મંત્રનો મારા શરીર પર પ્રયોગ કરજે. The Shukracharya taught the Kash secret mantra and asked him to come out of his stomach. પછી શુક્રાચાર્ય કચ્છને તે ગુપ્ત મંત્ર શીખવાડ્યો. ટોટ એટલે શીખવાડ્યો અને ત્યાર પછી કચ્છને બહાર આવવા માટે કહ્યું. Kash appeared in all his brilliance and saw his teacher lying dead. કચ્છ તેના સંપૂર્ણ તેજ સાથે બહાર આવ્યો અને પોતાના ગુરુને મૃત અવસ્થામાં જોયા. His teacher laying dead, મૃત અવસ્થામાં પડેલા જોયા. He immediately revived him with his newly learnt mantra. એમણે તરત જ તાત્કાલિક જ એમના ગુરુજીને પુનર્જીવિત કર્યા નવા શીખેલા મંત્ર દ્વારા. ઇમિડિયેટલી તરત જ અથવા તાત્કાલિક, રિવાઇવ પુનર્જીવિત કરવું, ન્યૂલી લર્ન્ટ મંત્ર નવા શીખેલા મંત્ર દ્વારા. કચ્છ then paid homage to him, calling him father as he was newborn out of him. કચ્છને શુક્રાચાર્યમાંથી નવો જન્મ મળ્યો હોવાથી, ન્યૂબોર્ન આઉટ ઓફ હિમ, નવો જન્મ મળ્યો હોવાથી તેમણે કચ્છે પિતા તરીકે શુક્રાચાર્યને સંબોધન કર્યું અને તેમને અંજલિ આપી. પેડ હોમેજ, હોમેજ મીન્સ અંજલિ. કચ્છે શુક્રાચાર્યમાંથી નવો જન્મ મળ્યો હોવાથી તેમણે શુક્રાચાર્યને ફાધર તરીકે સંબોધન કર્યું, સંબોધન કરવું અને એમને અંજલિ આપી. Kach stayed for some more time and then sought the blessing of his master to return home. કચ્છ વધારે સમય ત્યાં રોકાયો અને પછી ઘરે જવા માટે તેના ગુરુના આશીર્વાદ લીધા, આશીર્વાદ માગ્યા. બ્લેસિંગ, આશીર્વાદ. શુક્રાચાર્ય gave Kach permission to leave, but Devyani, saying him about to depart, said to him, "Don't go away. You know how I have loved you from the time you were a student."
શુક્રાચાર્યએ કચ્છને જવાની રજા આપી. પરમિશન ગ્રાન્ટેડ. શુક્રાચાર્ય કચ્છને જવાની પરવાનગી આપી અથવા તો રજા આપી. પરંતુ દેવયાનીએ કહ્યું, સેઇંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ, તેમને તમે જશો નહીં, એમને રોકતા કહ્યું, તમે જાણો છો, કે તમે શિષ્ય હતા. ઓકે, યુ આર અ સ્ટુડન્ટ. તમે ત્યાંથી શિષ્ય હતા, ત્યાંથી મને તમારા પ્રત્યે કેટલો પ્રેમ છે. હેવ લવ યુ ફ્રોમ ધ ટાઈમ, તે તમે જાણો છો. નાઉ ડેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ, ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી. નાઉ ડેટ યુ હેવ કમ્પ્લીટ યોર સ્ટડીઝ, હવે તમે તમારો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તમે તમારો અભ્યાસ પૂર્ણ કર્યો છે, તો તમારે મને હવે બદલામાં મને પ્રેમ આપવાનો છે, રિટર્ન બદલામાં. એન્ડ મેરી મી, મારી સાથે લગ્ન કરવાના છે. Kach said, I respect you very much. You are dearer than life to me, but you are my sister. કચ્છે કહ્યું, હું તમારું ખૂબ જ સન્માન કરું છું. રિસ્પેક્ટ, સન્માન કરું. વેરી મચ. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી, તમે મને મારા જીવનથી પણ વધારે પ્રિય છો. પણ તમે મારી બહેન છો. બટ યુ આર માય સિસ્ટર, પણ તમે મારી બહેન છો. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર, આપણે બંને તમારા પિતાના જ અંશ છીએ, તમારા પિતાનો જ એક ભાગ છીએ. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર, તમારા માટેનો જે મારો પ્રેમ છે એ એક બહેન ભાઈનો પ્રેમ છે, બહેનનો ભાઈ માટેનો પ્રેમ છે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ, સેડ દિવ્યાની, તમે મહાન છો અને હું તમને પ્રેમ કરું છું. દિવ્યાનીએ કહ્યું, રિમેમ્બર માય લવ ફોર યુ સેવ યુ ફ્રોમ ડેથ 3 times. રિમેમ્બર, યાદ રાખો, તમારા મારા માટેના પ્રેમને તમને 3 વખત પુનર્જીવિત કર્યા છે, 3 વખત તમને મૃત્યુમાંથી બચાવ્યા છે. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ, પ્રેમ માટે નહીં તો આ શા માટે કર્યું હશે? જો આ પ્રેમ માટે ના કર્યું હોય તો શા માટે કર્યું હશે? ડોન્ટ ડિસ્કાર્ડ મી, મારો ત્યાગ કરશો નહીં. ત્યાગ કરો, મારો ત્યાગ કરશો નહીં. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ, તમારી પત્ની તરીકે મને સ્વીકારો. ઇટ ઇઝ અ સીન ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે, સેડ કચ્છ. કચ્છે કહ્યું, દેવ્યાની, તમે જે કહો છો તે પ્રમાણે હું કરવા જો સંમત થઈ જાઉં, સંમત થઈ જાઉં, તો એ પાપ થશે. પાપ, કે સીન એટલે પાપ. તો હું કચ્છે કહ્યું કે જો તમે દેવ્યાની તું કહે તે રીતે હું કરવા માટે સંમત થાઉં, એગ્રી થાઉં, તો એ પાપ છે. વી હેવ સ્પેન્ડ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર, આપણે ભાઈ બહેન તરીકે સુખદ, ખૂબ જ હેપી ટાઈમ સ્પેન્ડ કર્યો છે. એઝ અ બ્રધર એન્ડ સિસ્ટર સમય પ્રસાર કર્યો છે. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ, અને આજ આપણો જે સંબંધ છે એને ચાલુ રાખીએ. લેટ્સ કન્ટિન્યુ. આઈ કેન અશ્યોર યુ ધેટ આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન્ટુ સિનિંગ. સિનિંગ મીન્સ પાપ. અને હું તમને ખાતરી આપું છું, આઈ કેન એશ્યોર મીન્સ ખાતરી આપવી. હું તમને ખાતરી આપું છું કે પાપમાં પડવાનું પ્રલોભન હું ન કરી શકું. ટેમ્પટેડ, પ્રલોભન કરવું. હું તમને ખાતરી આપું છું કે હું આ પાપમાં પડવાનું પ્રલોભન નહીં કરી શકું. Devyani was disappointed that she was angry and cursed him.
આ વાક્ય સાંભળીને, આ વાત સાંભળીને દિવ્યાની ખૂબ જ ડિસઅપોઇન્ટ, ખૂબ જ નિરાશ થઈ ગઈ અને ગુસ્સામાં આવી ગઈ. દિવ્યાની ગુસ્સામાં આવી અને કશને કર્સ મીન્સ શાપ આપ્યો. Since you have betrayed my trust, what you have learned you will not be able to practice. Practice means તમે પ્રયોગ કરી શકશો નહીં. તો ગુસ્સામાં આવીને દિવ્યાનીએ કશને શ્રાપ આપ્યો અને કહ્યું, તમે મારા વિશ્વાસઘાત કર્યો છે. બેટ્રેડ માય ટ્રસ્ટ, મારો વિશ્વાસઘાત કર્યો છે. તમે જે નવો શીખેલો મેજિક મંત્ર છે, જે રિવાઇવ મંત્ર, પુનર્જીવિત કરવાનો મંત્ર, જે તમે પ્રેક્ટિસ તમે બીજા પર અજમાવી શકશો નહીં, એનો તમે ઉપયોગ કરી શકશો નહીં. આવો અમને શાપ આપ્યો. કચ સેડ, આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર. કચે રિપ્લાય આપ્યો, મેં તમને તિરસ્કાર કર્યો છે, મેં તમને નકાર્યો છે કારણ કે તમે મારી બહેન છો. યુ આર માય સિસ્ટર. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ. હું તમારે શાપને યોગ્ય નથી, તમને શાપને પાત્ર નથી. યુ હેવ ડન ડેટ બીકોઝ ઓફ યોર પેશન. તમે તમારા ઉત્કટ પ્રેમને કારણે આવું કર્યું છે. તમે તમારા વધારે પ્રેમને કારણે, પેશન કારણ કર્યું છે. યુ સેડ ડેટ વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ. તમે કહ્યું તે પ્રમાણે જે મેં કંઈક નવા મંત્ર શીખ્યો છે એ મંત્ર મને નિરુપયોગી થશે, યુઝલેસ થશે, હું એનો ઉપયોગ નહીં કરી શકું. પરંતુ આઈ શેલ ઇમ્પાર્ટ ઇન્ટુ સમવન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ. પણ એ મંત્ર હું બીજાને શીખવાડીને આ મંત્રને ઉપયોગી બનાવીશ. પર હું તે અન્ય કોઈ વ્યક્તિને શીખવી દઈશ, સમવન એલ્સને, એને યુઝફુલ બનાવીશ. ઇન સ્પાઇટ ઓફ દેવ્યાનીઝ પ્લીડિંગ, કચ હેડ ટુ લીવ. દેવ્યાની ઇન સ્પાઇટ ઓફ તેમ છતાં, પ્લીડિડ મીન્સ આજીજી, દેવ્યાની આજીજી તેમ છતાં કચ્છ જવાનું જ હતું, કચ્છે જવાનું જ હતું. કચ્છ વોઝ રિસીવ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર એન્ડ વોઝ ગ્રેટેડ બાય લોર્ડ ઇન્દ્રા હિમસેલ્ફ. અને દેવો દ્વારા કચ્છનું ખૂબ જ માનપૂર્વક આવકાર કરવામાં આવ્યો. એન્ડ સ્વયં ઇન્દ્ર, લોર્ડ ઇન્દ્ર, ભગવાન ઇન્દ્રએ તેનું અભિવાદન કર્યું. ગ્રેટેડ મીન્સ અભિવાદન કર્યું. તો દિવ્યાનીની આજે જ હોવા છતાં કચ્છ ત્યાંથી જવું જ હતું અને દેવો દ્વારા કચ્છનું ખૂબ જ માનપૂર્વક આવકાર કરવામાં આવ્યો અને સ્વયં ઇન્દ્ર દ્વારા તેનું કચ્છનું અભિવાદન કરવામાં આવ્યું. અહીંયા લેસન સમાપ્ત થાય છે. આ લેસન આદિપર્વ મહાભારતમાંથી એનો એક પાઠ લેવામાં આવ્યો છે. અહીંયા આપણું લેસન સમાપ્ત થાય છે. જે પાઠની અંદર જે ગ્લોસરી આપી છે એ તમારી નોટબુકમાં કોપી કરવાની હશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એક્સરસાઇઝ જોઈશું. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.